નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વો ભાગ 2 એમાં આજે આપણે લેક્ચર નંબર 8. આજના લેક્ચરમાં આપણે 17મો સમૂહ એટલે કે હેલોજન સમૂહ એના તત્વોનો અભ્યાસ કરીશું. 17મા સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થાનો રીતના બરાબર અને એના રાસાયણિક ગુણધર્મો એટલે કે હાઇડ્રોજન સાથે કેવી પ્રક્રિયા આપશે, ઓક્સિજન સાથે, હેલોજન સાથે, ધાતુઓ સાથે કેવી પ્રક્રિયા આપે, આનો અભ્યાસ આપણે આજે કરીશું. અને છેલ્લે એક ફ્લોરિનની અનિયમિત વર્તણૂક એના વિશેનો અભ્યાસ છે આજે આપણે કરીશું. ચાલો તો સૌથી પહેલાં લઈએ 17મા સમૂહના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. બરાબર, પરમાણુ ક્રમાંક છે એ તો તમે અહીં દરેકનો પરમાણુ ક્રમાંક લખી શકશો. ફ્લોરિનનો એકનો આવડે કેટલો તો 9, પછી એમાં 8 ઉમેરો, 18 ઉમેરો, 18 ઉમેરો, 32 ઉમેરો, એટલે દરેકનો પરમાણુ ક્રમાંક છે એ મળી જશે. ચાલો ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2NP5 એટલે કે પૂર્ણ થવામાં, પી કક્ષક પૂર્ણ થવામાં એક ઇલેક્ટ્રોન ઘટતો હોય એટલે પ્રબળ આકર્ષક ઇલેક્ટ્રોન આકર્ષક તત્વો કહેવાય. બરાબર, ફ્લોરિનમાં NS2N2s2 2p5 જોતા જઈએ આપણે તો ફ્લોરિન માટે 2s2 2p5, 3s2 3p5, 4s2 4p5 પણ અહીંથી એક ડી કક્ષક એડ થશે. આયોડિન માટે લઈએ તો 5s2 5p5 એસ્ટેટિન 6s2 6p5 પણ અહીંથી એફ કક્ષક એડ થશે. તો 4s આવે એના પહેલાં 3d આવી જશે અને 6s આવે એના પહેલાં 4f એડ થઈ જાય. એટલું ધ્યાન રાખો એટલે એની ઇલેક્ટ્રોન રચના છે એ થઈ ગઈ. બરાબર, બધાય સક્રિય અધાતુ તત્વો છે, ખાસ મુખ્ય ખનિજો છે એ હાલ આપણા અભ્યાસક્રમમાંથી એની કાઢી નાખેલ છે એટલે આપણે એનો અભ્યાસ કરીશું નહીં. ચાલો એના પછી સમૂહ 17ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. તો ઓક્સિડેશન અવસ્થા બહુ સિમ્પલ છે. ફ્લોરિન સૌથી પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ હોવાથી હંમેશા કેવું છે તો -1 ઓક્સિડેશન અવસ્થા જ હોય, કારણ કે ફ્લોરિન પાસેથી ઇલેક્ટ્રોન લઈ જાય એવું બીજું કોઈ તત્વ આવર્ત કોષ્ટકમાં નથી. ફ્લોરિન -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બરાબર, એ સિવાય ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધા છે એ -1 થી લઈને +5 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ છે એ દર્શાવતા હોય છે. ચાલો એના પછી લઈએ આપણે સમૂહ 17ના તત્વોના ભૌતિક ગુણધર્મો. તો આપણે જેમ 15મા અને 16મા સમૂહમાં જોયા હતા પરમાણવીય ત્રિજ્યા તો આયનીય ત્રિજ્યા, તો એ તો ખબર જ હોય કે જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, પરમાણુનું કદ વધતું જાય એટલે કે હેલોજન તત્વોની પરમાણવીય ત્રિજ્યા છે એ શું છે, ઉપરથી સમૂહમાં ઉપરથી નીચે જાય તો એની પરમાણવીય ત્રિજ્યા છે એ વધે. સમૂહની વાત છે. પણ આવર્તમાં જેમ જતા જાય આપણે આવર્તમાં, બરાબર, ડાબીથી જમણી તરફ, તો એની પરમાણવીય ત્રિજ્યા છે એ સૌથી ઓછી હોય, કારણ કે દરેક આવર્તમાં છેલ્લું 17મા નંબરનું તત્વ છે એ હેલોજન તત્વ થાય એટલે એની પરમાણવીય ત્રિજ્યા એકદમ ઓછી થઈ જશે, નાનું થતું જશે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ પરમાણવીય ત્રિજ્યા વધે, આવર્તમાં ઉપરથી નીચે જાઓ એની પરમાણવીય ત્રિજ્યા. ચાલો આયનીકરણ એન્થાલ્પી તો એ બહુ સરળ છે સાવ. જેમ કદ વધતું જાય ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જતા જાઓ
એમ એની આયનીકરણ એન્થાલ્પી છે એ ઘટતી જાય. પણ હેલોજન તત્વ માટે સૌથી વધુ અગત્યનું કોઈ હોય તો એ આયનીકરણ એન્થાલ્પી કરતાં પણ વધારે અગત્યનું છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ડેલ્ટા EGH. બરાબર, એની સંજ્ઞા શું છે? ડેલ્ટા EGH. તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વધુ ઋણ છે. ઋણનો અર્થ કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ હેલોજન તત્વમાં ઉમેરાશે ત્યારે ઉર્જા મુક્ત થશે, કારણ કે એને એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. ક્લોરીનની વાત કરીએ તો 17 નંબર, 18 આર્ગોન જેવું થવા માટે એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી અને આર્ગોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરશે અને ક્લોરાઇડ આયન બનશે. સ્થાયીતા પ્રાપ્ત કરવામાં શું કરશે? એને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા પોતે ગુમાવશે એટલે એનું મૂલ્ય કેવું થયું? એકદમ ઋણ મૂલ્ય આવશે. બરાબર, હેલોજન તત્વના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ હોય છે. શા માટે? કારણ કે ઇલેક્ટ્રોન મેળવીને પોતે સ્થાયી ઋણ આયન બને છે. સ્થાયી બને છે, યાદ રાખજો, અસ્થાયી નથી. ઇલેક્ટ્રોન મેળવવાથી પોતે સ્થાયીતા પ્રાપ્ત કરે છે એટલે ઉર્જા ગુમાવે છે, એટલે એનું મૂલ્ય ઋણ આવે. હવે ઇલેક્ટ્રોન મેળવવાની સૌથી વધુ વૃત્તિ તો કોની છે? ફ્લોરિનની છે. બરાબર, તો ફ્લોરિન સૌથી વધુ ઉર્જા ગુમાવતો હોવો જોઈએ, પણ એવું નથી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું સૌથી વધુ ઋણ મૂલ્ય ફ્લોરિનનું હોવું જોઈએ, પણ અપવાદ ફ્લોરિનનું નથી, ક્લોરિનનું સૌથી વધારે ઋણ મૂલ્ય છે. શા માટે? તો ફ્લોરિન છે, ફ્લોરિનનું આપણે આનું કેન્દ્ર, આ એની ધારો કે છેલ્લી કક્ષા. ક્લોરિનની વાત કરીએ તો આ એનું કેન્દ્ર, આ એની છેલ્લી કક્ષા. હવે ઇલેક્ટ્રોન જ્યારે ફ્લોરિનમાં એડ થાય, આ ફ્લોરિન ને આ ક્લોરિન, તો ફ્લોરિનમાં છેલ્લી કક્ષા કઈ છે? 2p. આમાં છેલ્લી કક્ષા છે 2p, એ નાની છે. એમાં મોટો ઘેરાવો છે. ક્લોરિનમાં છેલ્લી કક્ષા છે 3p, એમાં ઇલેક્ટ્રોન બધા આવી જાય આવી રીતના 6 ઇલેક્ટ્રોન, પણ ઘેરાવો મોટો છે એટલે એની વચ્ચે અપાકર્ષણ થતું નથી. તમે 11મા ધોરણમાં પણ આ વસ્તુ ભણી ગયા છો. બરાબર, તો ફ્લોરિન કરતાં આ જોજો હવે ખાસ અહીં અપવાદ. શા માટે અપવાદ? ફ્લોરિન કરતાં ક્લોરિનની કેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ છે? તો એનું કારણ કે ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. બરાબર, ક્લોરિનનું વધારે ઋણ છે. કારણ કે, તો એનું કારણ શું? તો આ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ફ્લોરિનની 2p કક્ષામાં જાય છે, જ્યારે ક્લોરિનમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એની 3p કક્ષકમાં દાખલ થાય છે. હવે 3p કક્ષક કરતાં 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે છે. કઈ કક્ષકમાં? 2p કક્ષક. 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે છે. અપાકર્ષણ વધે એટલે એની સ્થાયીતા ઘટે. 3p કક્ષકમાં ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ ઓછું છે, એટલે 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય છે. એટલે ફ્લોરાઇડ કરતાં ક્લોરાઇડની સ્થાયીતા વધારે, અને ફ્લોરાઇડ કરતાં ક્લોરાઇડની સ્થાયીતા વધારે હોવાથી સૌથી વધારે ઋણ મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ફ્લોરિનનું નહીં, પણ યાદ રાખજો કોનું? ક્લોરિનનું છે. તો આ એક અપવાદ છે. બરાબર, તો આ થઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો એના પછી ચોથું જોઈએ તો વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતામાં તો ખબર જ છે, હેલોજન તત્વોની વિદ્યુત ઋણતા સૌથી વધુ ઋણ છે. સમૂહમાં પછી જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય, વિદ્યુત ઋણતા સૌથી વધુ 4 છે. પોલિંગ સ્કેલ મુજબ દરેકને આપ્યા છે. સૌથી ફર્સ્ટ નંબર ઉપર કોણ આવશે? તો ફ્લોરિન. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી ઊંચી ફ્લોરિનની છે. ચાલો એના પછી જોઈએ સમૂહ 17ના તત્વોના રાસાયણિક ગુણધર્મો.
આપણે 15મા અને 16મા સમૂહમાં જોયું હતું રાસાયણિક ગુણધર્મોમાં હાઇડ્રોજન સાથે કેવા હાઇડ્રાઇડ બને, ઓક્સિજન સાથે કેવા ઓક્સાઇડ બને, હેલોજન સાથે કેવા હેલાઇડ બને, ધાતુઓ સાથે કેવી પ્રક્રિયા થાય, બરાબર. તો આ બધા ગુણધર્મો જોઈએ આપણે. સૌથી પહેલાં આપણે કોની સાથે જોઈએ તો હાઇડ્રોજન સાથે. તો હાઇડ્રોજન સાથે HX પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ બને. દાખલા તરીકે ફ્લોરિન HF, ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન બનાવે HF, ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિન બનાવે HCl, બરાબર. તો આવી રીતે HX પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ બને. હાઇડ્રોજન હેલાઇડ બને કેવા તો HX પ્રકારના. અને પાણીમાં ખૂબ જ દ્રાવ્ય, પાણીમાં દ્રાવ્ય થાય એટલે શું બનશે? હાઇડ્રોહેલિક એસિડ. જોજો ખાસ, આપણે આ જાણીએ છીએ આને શું કહેવાય? HCl. શું કહીએ છીએ એને? હાઇડ્રોક્લોરિક એસિડ. પણ હાઇડ્રોક્લોરિક એસિડ ક્યારે કહેવાય? પાણીમાં દ્રાવ્ય થાય તો. હાઇડ્રોજનને ક્લોરિન પ્રક્રિયા કરે એટલે પહેલાં તો હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બને. હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બને. એ જ્યારે પાણીમાં ઓગળે ત્યારે HCl એક્વિયસ, આને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ. આને આપણે શું કહેવાય? ગેસ હોય ત્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ, બરાબર. ખાસ યાદ રાખજો. એટલે એને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ. તો અહીં આપેલું છે HX પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ બને, પાણીમાં દ્રાવ્ય કરતાં હાઇડ્રોહેલિક એસિડ બને છે. હવે ફ્લોરિનથી આયોડિન તરફ જતાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ એની ઘટતી જાય છે. એટલે કે HX સંયોજનોની સ્થાયીતા ઘટે. સ્થાયીતા ઘટે એટલે સરળતાથી એ જ છૂટો પડી શકે, અને સરળતાથી એ જ છૂટો પડે એટલે એની એસિડિક પ્રબળતા વધે છે. તો આ ખાસ યાદ રાખજો. 3 મુદ્દા. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ ઘટે એટલે કે HX સંયોજનની સ્થાયીતા ઘટે, અને સ્થાયીતા ઘટે એટલે સરળતાથી એ જ છૂટો પડે, કારણ કે સરળતાથી સંયોજન તૂટી જાય, હાઇડ્રોજન સરળતાથી છૂટો પડે, અને જે સરળતાથી એ જ મુક્ત કરી શકે એને પ્રબળ એસિડ કહેવાય, બરાબર. તો આ થઈ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. ચાલો એના પછી લઈએ આપણે ઓક્સિજન સાથે. તો ઘણા બધા ઓક્સાઇડ બને છે. મોટા ભાગના કેવા છે? અસ્થાયી હોય છે. ફ્લોરિન ઓક્સિજન સાથે 2 પ્રકારના ઓક્સાઇડ બને. આપણે 11મા ધોરણમાં પણ રેડોક્સ પ્રક્રિયામાં જોયા હતા, OF2 અને O2F2. જો ઓક્સિજન એવો છે, યાદ રાખજો, આવર્ત કોષ્ટકમાં સૌથી પ્રબળ વિદ્યુત ઋણ ફ્લોરિન અને બીજા નંબરનું ઓક્સિજન. ઓક્સિજન હંમેશા ઓક્સાઇડ કે પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ સ્વરૂપે હોય, માઇનસ અવસ્થા. જોડાય એટલે ઓક્સિજન પોતે ધન ઓક્સિડેશન અવસ્થામાં હોય, અને એ તત્વ કયું એટલે ફ્લોરિન. તો ઓક્સિજનના 2 એવા સંયોજનો છે, OF2, એમાં ઓક્સિજન +2 અવસ્થામાં છે, અને O2F2, એમાં ઓક્સિજન છે એ પોતે +1 અવસ્થામાં. પ્લસ અવસ્થામાં હોય એવા ઓક્સિજનના 2 સંયોજનો. એમાં OF2 છે એ કેવું છે તો ઉષ્મીય રીતે સ્થાયી, આ સ્થાયી. જ્યારે આ છે એ તરત વિઘટન પામી જાય છે, એ અસ્થાયી છે. તો યાદ રાખજો, ફ્લોરિન 2 ઓક્સાઇડ બનાવે, OF2, O2F2. એમાં OF2 છે એ સ્થાયી છે અને O2F2 અસ્થાયી છે. એ સિવાય બાકી ક્લોરિન, બ્રોમિન, આયોડિન લઈ તો ઘણા બધા ઓક્સાઇડ બનાવે છે. +1 થી લઈને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા હોય. આપણે જોશું આના પછી એના ઓક્સાઇડ. હવે એની જે ઓક્સાઇડ બનાવે છે એની સ્થાયીતાનો ક્રમ, તો આયોડિનનો ઓક્સાઇડ છે એ સૌથી વધુ સ્થાયી છે, ત્યારબાદ ક્લોરિનનો ઓક્સાઇડ અને બ્રોમિનનો ઓક્સાઇડ. યાદ રાખજો, આયોડિન, બ્રોમિન, ક્લોરિન નથી, ખાસ યાદ રાખજો, બરાબર. આયોડિનનો ઓક્સાઇડ સૌથી વધારે, પછી બ્રોમિનનો આવવો જોઈએ, કારણ કે આયોડિન પછી બ્રોમિન પછી ક્લોરિન આવે, પણ એમ નથી. આયોડિનનો ઓક્સાઇડ સૌથી વધારે સ્થાયી છે, બ્રોમિનનો ઓક્સાઇડ ક્લોરિનનો ઓક્સાઇડ એનાથી ઓછો, અને બ્રોમિનનો ઓક્સાઇડ છે એ સૌથી ઓછો સ્થાયી છે એમ કહી શકાય.
હલો, એના માટે તો ઘણા કારણો જવાબદાર હોય, એની ચર્ચા આપણે અત્યારે નથી કરવી. એના પછીનું લઈએ, હેલોજન તત્વો સાથે પ્રક્રિયા. હવે હેલોજન તત્વોની હેલોજન તત્વો સાથે જ પ્રક્રિયા, એટલે એને આંતર હેલો સાથે પ્રક્રિયા કરવી છે તો હેલોજન સાથે, તો એનાથી જે સંયોજનો બને એને કહેવાય આંતર હેલો સંયોજનો. XX' પ્રકારનું આંતર હેલોજન સંયોજન બને, XX'3 પ્રકારનું બને, XX'5 પ્રકારનું બને, XX'7 પ્રકારનું આંતર હેલો સંયોજન છે એ બને. હવે એમાં X એટલે મોટા કદનો હેલોજન. હાલો, X એટલે મોટા કદનો હેલોજન અને X' એટલે નાના કદનું હેલોજન. દાખલા તરીકે આનું મારે ઉદાહરણ આપવું છે, XX'3. તો X એટલે મોટા કદનો હેલોજન, દાખલા તરીકે આયોડિન્સ, અને એની સાથે X'3 એટલે ધારો કે એની સાથે ક્લોરીન જોડાયેલો છે, તો આ ઉદાહરણ થયું, અને XX'3 કહેવાય. અથવા આવું થઈ શકે, બરાબર, ક્લોરીન મોટા કદનું, તો એની સાથે ફ્લોરિન જોડવાનું, ClF3. કારણ કે મોટા કદનું હોય આ તત્વ, એની આજુબાજુ આવા નાના કદના 3, 4, 5, 7 એમ જોડી શકાય. આ મોટા કદનું હેલોજન, એની આસપાસ છે એ બધાય નાના કદના હેલોજન્સ. તો આવી રીતે, બરાબર, X એ મોટા કદનું હેલોજન છે, બરાબર, આવી રીતે આ ધારો કે મોટા કદનું હેલોજન છે, અને એની આસપાસ નાના કદના હેલોજન આવા 3 જોડાણા હોય તો XX'3 થાય, આવા 5 જોડાણા હોય તો XX'5 થાય, 7 જોડાણા હોય એની આસપાસ તો XX'7. તો X એટલે મોટા કદનું હેલોજન છે ને X' એટલે નાના કદનું હેલોજન છે. એનાથી બનતા સંયોજનો આંતર હેલો સંયોજનો કહેવાય. એ હમણાં આપણા ટેક્સ્ટબુકમાં તો આપેલા છે, પણ આપણે કોર્સમાંથી ટૂંકો કોર્સ કરેલો હોવાથી એમાંથી કટ કરેલા છે, જેથી કરીને આપણે એનો વિસ્તૃત અભ્યાસ છે એ કરીશું નહીં. ચાલો એના પછી જોઈએ ધાતુ સાથે. તો બહુ સરળ છે, ધાતુઓ સાથે પ્રક્રિયા કરે એટલે ધાતુના હેલાઇડ બને. સામાન્ય રીતે આયનીય હેલાઇડ બને. દાખલા તરીકે સોડિયમ વત્તા બ્રોમિન NaBr, અથવા સોડિયમ વત્તા ક્લોરીન સોડિયમ ક્લોરાઇડ, બરાબર. આયનીય કેવા હેલાઇડ બનશે? તો આયનીય હેલાઇડ છે એ બને છે. હવે એની લાક્ષણિકતાનો ક્રમ શું થાય? તો ફ્લોરિન છે, ક્લોરીન, બ્રોમિન, આયોડિન તરફ જતા જાય એમ એની આયનીય લાક્ષણિકતા ઘટતી જાય. ફ્લોરિન છે, દાખલા તરીકે NaF અને NaCl, આ બેમાંથી વધારે આયનીય લાક્ષણિકતા કોની? તો ફ્લોરિનની. શા માટે? કારણ કે ફ્લોરિન પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક, પોતાની ઉપર ઇલેક્ટ્રોન લઈ લેશે, એટલે સોડિયમ ઉપર પ્લસ થશે, ફ્લોરિન ઉપર માઇનસ. હવે આમાં એટલા બધા ફ્લોરિન જેટલું ઇલેક્ટ્રોન ખેંચતું નથી, છે જ ઇલેક્ટ્રોન બંનેની વચ્ચે રહેશે, એટલે થોડીક વૃત્તિ છે એ આયનીય વૃત્તિ ઘટે. આમાંય પ્લસ માઇનસ હોય, પણ ક્લોરીને જેટલા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે વૃત્તિમાં શું થાય છે? આમ જાવ એમ આયનીય વૃત્તિ ઘટતી જાય છે. ચાલો આ એક પોઈન્ટ છે એ ખાસ અગત્યનો છે, એ યાદ રાખવાનો છે. ચાલો એક બીજો પોઈન્ટ પણ આમાં સાથે યાદ રાખ. એક બીજી વસ્તુ અહીંયા તમે એડ કરજો. શું?
તો ધારો કે SnCl4 અને SnCl2 આ બંનેમાં આયનીય વૃત્તિ કોની વધારે? તો જેનો ઓક્સિડેશન આંક વધારે એમાં આયનીય વૃત્તિ વધારે. આનો ઓક્સિડેશન આંક છે +4, આમાં છે કેટલો? તો 2+. બરોબર. ઓક્સિડેશન આંક ઊંચો એની આયનીય વૃત્તિ છે એ વધારે. તો આ એક પોઈન્ટ છે એ ખાસ તમે લોકો એડ કરજો કે જે ધાતુના હેલાઇડ બધાય કેવા હોય? આયનીય. બરોબર. એમાં ફ્લોરાઇડની આયનીય વૃત્તિ છે એ સૌથી વધારે હોય. પણ ધારો કે એક જ ક્લોરાઇડ લ્યો આપણે, 2 ક્લોરાઇડ, એક જ ધાતુના 2 ક્લોરાઇડ, તો જેમાં ઓક્સિડેશન આંક ઊંચો એની આયનીય વૃત્તિ છે એ વધારે. ચાલો, એના પછીનો એક અગત્યનો મુદ્દો છે પાણી સાથેની પ્રક્રિયા. ખાસ યાદ રાખજો, કોની સાથે? પાણી સાથે. તો હવે એમાં આપણે શું પ્રક્રિયા શું જોવા મળશે? તો ફ્લોરિનથી જેમ આયોડિન તરફ જતા જઈએ એમ એમ શું થાય? તો જલીય દ્રાવણમાં એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા છે એમાં શું જોવા મળે છે? તો ઘટાડો. ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટતી જાય છે. એટલે ફ્લોરિન જેટલું ઝડપથી પાણીમાંથી ઓક્સિડેશન કરી શકે છે એટલા ક્લોરિન બ્રોમિન કરી શકતા નથી, અને આયોડિન તો પાણીનું ઓક્સિડેશન કરી શકતું નથી. તો જુઓ પ્રક્રિયા આપી છે. ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. શું કરશે? તો પાણીનું ઓક્સિડેશન કરીને એમાંથી ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. બરોબર. પાણીનું ઓક્સિડેશન કરે છે અને ઓક્સિજન વાયુ એમાંથી મુક્ત કરે છે. બરોબર. શું થયું? ફ્લોરિન છે, અહીં ફ્લોરિન છે એનો ઓક્સિડેશન આંક 0 છે, એમાંથી માઇનસ બન્યો એટલે ફ્લોરિનનું પોતાનું થયું રિડક્શન. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હતો, એમાંથી 0 બન્યો એટલે ઓક્સિજને શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એનું પોતાનું ઓક્સિડેશન. ક્લોરિન અને બ્રોમિન એ ઓક્સિજન મુક્ત નથી કરી શકતા પણ ઓક્સિડેશન કરે છે. કારણ કે ફ્લોરિન કે ક્લોરિન, Cl2 કે Br2, ઓક્સિડેશન આંક કેટલો આનો? 0. અહીંયા ઓક્સિડેશન આંક કેટલો? માઇનસ, એટલે કે પોતાનું રિડક્શન થયું. બરાબર. આ પ્રક્રિયા દરમિયાન પોતાનું શું થયું છે? રિડક્શન. સામે પાણી લઈએ આપણે, તો પાણીમાં H2O ઓક્સિડેશન આંક -2, એમાંથી કેટલો બન્યો? તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0, -2 માંથી 0 બન્યો, ઓક્સિડેશન આંક વધ્યો એટલે કે એનું શું થયું? ઓક્સિડેશન થયું. અહીંયા રિડક્શન થયું. તો ક્લોરિન અને બ્રોમિન છે, Cl2 Br2, એ પણ ઓક્સિડેશન કરી શકે છે, પણ ઓક્સિજન વાયુ મુક્ત કરી શકતા નથી. આયોડિન છે એ પાણી સાથે પ્રક્રિયા, જો અહીં જુઓ ખાસ, I2 + H2O, એની પ્રક્રિયા આમ થવી જોઈએ આગળની જેમ, અને એમાંથી ઓક્સિજન વાયુ મુક્ત થવો જોઈએ, પણ એમ થતું નથી. ઉલટાનું ઊંધું થાય કે આયોડિન છે એ કઈ અવસ્થામાં છે? માઇનસ અવસ્થામાં છે. બરોબર. માઇનસ અવસ્થા, આમ એમાંથી 0 અવસ્થા બને છે. એટલે આયોડિન પોતાનું આયોડાઇડ આયન I- માંથી I2 બને છે, એટલે કે પોતાનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે, અને ઓક્સિજન એનું ઓક્સિડેશન કરે છે. તો આયોડિનની ઓક્સિડેશન કરવાની પ્રક્રિયા છે એ સાવ ઓછી છે. કોના કરતા? પ્રબળતા છે. ચાલો, તો ફ્લોરિનથી
આયોડિન તરફ જતા જાઓ એમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા એની શું થાય તો ઘટતી જાય. તમારે શું યાદ રાખવાનું, ફ્લોરિન છે એ પાણીમાંથી હાઇડ્રોહેલિક એસિડ HF અને ઓક્સિજન વાયુ મુક્ત કરી શકે છે. ક્લોરિન બ્રોમિન છે એ હાઇડ્રોહેલિક એસિડ અને હાઇપોહેલિક એસિડ બનાવે છે, ઓક્સિજન મુક્ત કરી શકતા નથી. જ્યારે આયોડિન છે એ તો ઉલટાની વિપરીત પ્રક્રિયા આપે છે. પુરોગામી પ્રક્રિયા છે આયોડિનની પાણી સાથેની પ્રક્રિયા એ અસ્વયંસ્ફુરિત છે, એટલે કે એની પ્રતિગામી પ્રક્રિયા શક્ય છે પણ પુરોગામી દિશામાં એની પ્રક્રિયા થઈ શકતી નથી, કારણ કે આયોડિન છે એટલો બધો પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. ચાલો એના પછી હવે આપણે આગળ જોઈએ ફ્લોરિન તત્વની અનિયમિત વર્તણૂક. ફ્લોરિન એના સમૂહના બીજા તત્વો કરતાં કઈ બાબતમાં અનિયમિત વર્તણૂક દર્શાવે છે? તો સૌથી પહેલાં આપણે એમ લઈએ કે અમુક ગુણધર્મો એવા છે, બરોબર, કે જે બાકીના સમૂહના બીજા બધાય તત્વો કરતાં ઓછા છે. ક્યાં ઓછા હોય એવા બધા કદ કે ક્યાં તો કદની દ્રષ્ટિએ જોઈ તો બાકીના બધા તત્વો કરતાં સૌથી નાનું કદ છે, અથવા પરમાણુય ત્રિજ્યા કઈ કે આયનીય ત્રિજ્યા બધાય કરતાં ઓછી છે. ફ્લોરિન છે એને બંધને તોડવા માટે જરૂરી જે ઉર્જા છે એ પણ બીજા કરતાં ઓછી છે. શા માટે? તો નાનું કદ છે, નાનું કદ હોવાથી એના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થઈ જાય એટલે સરળતાથી આ ફ્લોરિન અને આ ફ્લોરિન બે છૂટા પડી શકે. બરોબર, તો આપણે એ જોવું છે કે ફ્લોરિન બીજા તત્વો કરતાં કઈ બાબતમાં સૌથી ઓછો ગુણધર્મ ધરાવે છે? તો કદ બધાય કરતાં નાનું, પરમાણુય ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યા બધાય કરતાં નાની, વિયોજન એન્થાલ્પી બધાય કરતાં નાની, ગલન બિંદુ બધાય કરતાં ઓછું, ઉત્કલન બિંદુ બધાય કરતાં ઓછું. તો કેટલા ગુણધર્મ થયા? 5. કદ, પરમાણુય ત્રિજ્યા, વિયોજન એન્થાલ્પી, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ બધાય કરતાં ઓછું છે. ચાલો હવે આપણે એ જોઈએ કે બધાય કરતાં વધુ હોય એવા ગુણધર્મો કેટલા, કે જે સમૂહમાં બીજા તત્વો કરતાં વધારે હોય એવા ગુણધર્મો ક્યાં? તો વિદ્યુત ઋણતા સમૂહના બાકીના બધાય તત્વો કરતાં ઊંચી છે. આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જરૂરી ઉર્જા આ બધાય કરતાં વધારે છે. બરોબર, તો આ તમારે યાદ રાખવાનું. જો સૌથી ઓછા ક્યાં? તો બધાય કરતાં નાનું કદ, બધાય કરતાં ઓછી પરમાણુ ત્રિજ્યા માટેની ઉર્જા, અને સૌથી ઓછું ગલન બિંદુ, સૌથી ઓછું ઉત્કલન બિંદુ આ બધાય કરતાં ઓછું સમૂહના બીજા તત્વો કરતાં, ક્લોરિન બ્રોમિન આયોડિન કરતાં. વધારે શું? તો સૌથી વધારે વિદ્યુત ઋણતા. બરોબર, એનાથી બીજું જોઈએ તો સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી, કારણ કે ફ્લોરિનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સૌથી વધારે મુશ્કેલ પડે, આ બધાય કરતાં વધારે છે. તો આ ગુણધર્મો યાદ રાખજો. સૌથી ઓછા ક્યાં, સૌથી વધારે. ફ્લોરિન છે એ માત્ર એક જ સ્થાયી ઓક્સાઇડ બનાવે છે, ઓક્સો એસિડ બનાવે છે. કયો? તો HOF, હાઇપોફ્લોરસ એસિડ. ક્લોરિનની વાત કરું તો ક્લોરિન HOCl, HOClO, HOClO2, HOClO3 આવા 4
ઓક્સો એસિડ બનાવી શકે, બરાબર. હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ, પરક્લોરિક એસિડ. ફરીથી બોલું, હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ, પરક્લોરિક એસિડ. તો બાકીના તત્વો છે આવા ઘણા બધા ઓક્સો એસિડ બનાવી શકે. જ્યારે ફ્લોરિન છે એ શું કરશે? તો ફ્લોરિન છે એ માત્ર ખાલી એક જ સ્થાયી ઓક્સો એસિડ, અને એ પણ એક જ કયો? તો ખાલી એક જ HOF, હાઇપોક્લોરસ એસિડ બનાવે છે. અન્ય તત્વો ઘણા બધા ઓક્સો એસિડ બનાવી શકે છે. F, તો આની વચ્ચે પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાઈ શકે છે. એટલે અણુઓ એકબીજા સાથે મજબૂત હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોવાથી પ્રવાહી અવસ્થામાં HF અસ્તિત્વ ધરાવે છે. જ્યારે HCl, HBr, HI જેમ કદ મોટું થતું જાય અણુનું, એમ આ જે હાઇડ્રોજન બંધની પ્રબળતા છે, આ હાઇડ્રોજન બંધની પ્રબળતા, આંતરાણવીય હાઇડ્રોજન બંધ, એ ઘટતો જાય. એટલે બાકીના બધાય કેવા છે? તો વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે, બરોબર. HF છે એ પ્રવાહી છે, અને બાકીના બધા છે એ વાયુ અવસ્થામાં. HF પ્રવાહી છે, જ્યારે બાકીના HCl, HBr, HI બધા કઈ છે સ્થિતિમાં? વાયુ અવસ્થામાં, કારણ કે એના અણુઓ વચ્ચે એટલું બધું પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ છે એ રચાતો નથી. તો આ થઈ ફ્લોરિનની અનિયમિત વર્તણૂક. ચાલો એના પછીનો પ્રશ્ન લઈ 5મો, તો ક્લોરિન વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. પરંતુ અત્યારે આપણે માત્ર ખાલી આ પ્રશ્નમાંથી એની બનાવવાની જે પ્રક્રિયાઓ છે એની જ ખાલી નોંધ કરશું. એના ગુણધર્મો અને એના ઉપયોગો એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. અત્યારે ખાલી આપણે ક્લોરિનની બનાવટની પ્રક્રિયા જોઈએ. ચાલો સૌ પ્રથમ ક્લોરિન વાયુ બનાવવાની પ્રક્રિયા જોઈએ. તો પ્રયોગશાળામાં ક્લોરિન વાયુ બનાવવો હોય તો એના માટેની બે પદ્ધતિઓ છે અહીં દર્શાવેલી છે. સાથે કરવાની છે તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ MnO2 પ્લસ HCl, એટલે એમાંથી MnCl2 પ્લસ Cl2 ક્લોરિન વાયુ છે એ મુક્ત થશે, કે જે આપણે નિપજ તરીકે જોઈએ છે. અને ઓક્સિજન છે એ H2O ના સ્વરૂપમાં છૂટો પડશે, બરોબર. બેલેન્સ કરવા માટે તમારે શું યાદ રાખવાનું છે? કઈ રીતે બેલેન્સ થાય? તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક, મેંગેનીઝનો ઓક્સિડેશન આંક અહીં કેટલો છે? 4+. અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક, મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જશે? તો 2+, બરોબર. સામે ક્લોરિનનો ઓક્સિડેશન આંક શું થાય છે? તો -1 હતો, એમાંથી 0 બને છે. તો તમે આનો ઉપયોગ કરીને, ઓક્સિડેશન આંકનો ઉપયોગ કરીને આ સમીકરણને બેલેન્સ કરી શકો. સાવ સરળ છે. MnO2 માંથી MnCl2, બરોબર, પ્લસ Cl2 પ્લસ 2H2O. HCl ના સ્થાને મીઠું અને સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરવામાં આવે તો પણ ક્લોરિન વાયુ છે એ બને છે. જુઓ શું કર્યું? HCl એની જગ્યાએ તમે NaCl લ્યો તોય ચાલશે. MnO2 પ્લસ H2SO4, એટલે આપણે MnO2 છે HCl ની જગ્યાએ મીઠું લેવામાં આવે અને સાથે સાંદ્ર H2SO4 લેવામાં આવે અને પછી MnCl2 સાથે પ્રક્રિયા કરીએ તો પણ નિપજ એવી જ મળશે. એને MnCl2, બરાબર, શું બનશે? તો MnCl2 સોડિયમ બાયસલ્ફાઇડ, સોડિયમ બાયસલ્ફેટ H2O અને પ્લસ આપણી જે મુખ્ય નિપજ છે Cl2. બીજી એક પ્રક્રિયા છે પોટેશિયમ પરમેંગેનેટ પર HCl ની પ્રક્રિયા દ્વારા પણ બનાવી
શકાય. KMnO4 પોટેશિયમ પર મેંગેનેટ, એમાં પણ મેંગેનીઝનો ઓક્સિડેશનાંક કેટલો? +7. મેંગેનીઝનો ઓક્સિડેશનાંક જોઈએ તો +7. એમાંથી MnCl2 બનશે. ઓક્સિડેશનાંક કેટલો? +2. બરાબર. અને ક્લોરીન, તો ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1 હતો, એમાંથી થયો 0. તો આમાં પણ તમે બેલેન્સ કરી શકો. બાકીના ઘટતા છે એટલા ક્લોરીન તમે KCl ના રૂપમાં અહીં દાખલ કરો, એટલે તમે સરળતાથી પ્રક્રિયાને બેલેન્સ કરી શકો. KMnO4 માંથી શું બને? તો K માંથી KCl, Mn માંથી MnCl2, O માંથી પાણી. બરોબર. ખાસ યાદ રાખવાનું, આ એક પ્રક્રિયા ખાસ યાદ રાખજો. KMnO4 એમાં K માંથી KCl બનાવવાનું, Mn માંથી MnCl2 બનાવવાનું, O માંથી પાણી બનાવવાનું, અને બાકીનો ક્લોરીન વાયુ બનાવી નાખવાનું. એટલે નિપજ તમને મળી ગઈ. અહીંથી બન્યું KCl, અહીંથી બન્યું MnCl2, O માંથી પાણી બનાવી નાખવાનું, અને Cl2 વાયુ. એ તો આપણી મુખ્ય નિપજ છે. અને પછી પ્રક્રિયાને ઓક્સિડેશન આંકની મદદથી બેલેન્સ કરી નાખવાની છે. તો પ્રયોગશાળામાં બનાવટ છે આ. ચાલો એના પછી ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવું હોય તો એના માટેની પદ્ધતિ છે ડેકન પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? ડેકન પદ્ધતિ, અથવા તો ડિકેન પ્રક્રમ એમ પણ ઘણી વખત લખેલું હોય. આમ ડિકન પ્રક્રમ અથવા ડેકન પદ્ધતિ એમ પણ લખેલું હોય. તો શું પદ્ધતિ છે? તો 723 કેલ્વિન તાપમાને ક્યુપ્રસ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજન વડે, એટલે હવા વડે, હાઇડ્રોજન ક્લોરાઇડના ઓક્સિડેશન દ્વારા ક્લોરીન વાયુ બનાવી શકાય છે. બરોબર. શું લેવાનું છે? તો શું કરવાનું છે? HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ, HCl, એનું હવા વડે ઓક્સિડેશન કરવાનું છે. પણ ઉદ્દીપક તરીકે ક્યુપ્રસ ક્લોરાઇડ, તાપમાન 723 કેલ્વિન તાપમાન. એટલે એમાંથી શું બનશે? તો Cl2 વાયુ. બરોબર. HCl, એમાં H માંથી પાણી બનાવી નાખવાનું, H માંથી પાણી, અને Cl માંથી ક્લોરાઇડ વાયુ. એટલે થઈ ગયું Cl2 + H2O. ચાલો બીજું તો ખૂબ સરળ પ્રક્રિયા છે. ક્ષાર જળના વિદ્યુત વિભાજનથી સાંદ્ર NaCl, ખૂબ જ સાંદ્ર NaCl નું દ્રાવણ હોય એને શું કહેવામાં આવે? બ્રાઇન સોલ્યુશન. બ્રાઇન સોલ્યુશન એટલે મીઠાનું સાંદ્ર જલીય દ્રાવણ. એનું વિદ્યુત વિભાજન કરવાનું. વિદ્યુત વિભાજન કરો એટલે શું થાય? વિદ્યુત વિભાજન કરવાથી તો ક્લોરીન વાયુ એનોડ ઉપર મુક્ત થાય. એનોડ ઉપર ક્લોરીન વાયુ છે એ મુક્ત થશે. બરોબર. અને કેથોડ ઉપર NaOH બનતું હોય એ પણ તમને ખબર છે. તમે એનું વિદ્યુત વિભાજન પ્રક્રિયા જાણતા હો તો કેથોડ ઉપર NaOH બને અને એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડે વિદ્યુત વિભાજન પદ્ધતિથી. તો આ રીતે પણ ક્લોરીન વાયુ છે મેળવી શકાય. અને એ સિવાય બીજી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ ઉપપેદાશ તરીકે પણ ક્લોરીન વાયુ છે એ મળતો હોય. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ અહીં. બરોબર. સમૂહ 17ના તત્વો કયા કયા એ જોઈએ આપણે પહેલા. એની ઇલેક્ટ્રોન રચના જોઈ, સમૂહ 17ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ, સમૂહ 17ના તત્વોના ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતતા શું હોય, સમૂહ 17ના તત્વોના રાસાયણિક ગુણધર્મો જોયા. સમૂહ એમાં ખાસ આ પાણી સાથેની પ્રક્રિયા અલગ છે એ યાદ રાખજો ખાસ. બરોબર.